ઈચ્છા હોય અને આપણા ભાગ્યમાં હોય ને ત્યારે જ એ ખુશી આપણને મળે છે. બાકી ગમે એટલી તનતોડ મહેનત કરો પણ જ્યાં સુધી તમારા નસીબમાં ન હોય ત્યાં સુધી તમને ન જ મળે. બરોબર છે એભલભાઈ? 3 કમેન્ટ ગઈ મારી બેન, પણ આમાં દેખાતી નથી એભલભાઈ, શું કરું? આમાં કમેન્ટ હાઈડ થઈ જાય છે. વંદન નરોલા, જય માતાજી, જય માતાજી. વંદનભાઈ, જય માતાજી. એટલે એભલભાઈ ખોટું ના લગાડતા, પણ તમારી કમેન્ટ આમાં આવે તો હું વાંચું ને, આમાં આવી જ નથી તો હું કેમ વાંચું ભાઈ? બાકી મારો એવો થોડોક શોખ હોય કે તમે કોઈની કમેન્ટ વહી જાય એવો. અહીં કમેન્ટ વાંચવા તો આપણે લાઈવ કરીએ છીએ બધાની સાથે વાતો કરવા. તો વંદનભાઈ, તમે પહેલી વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારું સ્વાગત છે. ઓકે એબલભાઈ, તો ફરી તમે કમેન્ટ કરો. અત્યારે જો આવી કે 3 કમેન્ટ ગઈ મારી, એ કમેન્ટ આવી છે તો એ વાંચી, બીજી કમેન્ટ આમાં આવી નથી તો હું કેમ વાંચું? 36મી લાઈક સાથે હતી. ઓકે ઓકે, સરસ સરસ એબલભાઈ, કાંઈ વાંધો નહીં. જો હવે આવી તો વાંચી લીધી, એમાં શું હોય? બેન શું સબસ્ક્રાઈબ કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહું છું. ના સબસ્ક્રાઈબ કરી હોય તો. વંદનભાઈ, કાલે મળીએ, કાલનો દિવસ શુભ રહે, શુભ રાત્રિ. ઓકે રાજુભાઈ, ઓકે, કાંઈ વાંધો નહીં. સરસ. તો હવે અમે જેનમભાઈને આમાંથી હાઈડ કરી નાખીએ ને નામને, એટલે કે કન્ફ્યુઝન ન થાય. હે રાજુભાઈ? બરોબર છે, જેનમભાઈને હાઈડ કરી નાખીએ એટલે કન્ફ્યુઝન ન થાય. ઓકે, તમે બેન છો, આમાં વંદન લખેલું છે. નરોલા વંદન લખેલું છે. વંદના નથી, વંદના નથી. હા, કાંઈ વાંધો નહીં. તો તમે છે ને, તમે હવે આ નામથી જોડાઓ, અમે જેનમભાઈને હાઈડ કરી નાખીએ એટલે અમને કન્ફ્યુઝન ન થાય. બરોબર છે ભાઈ? ઓકે, ચાલો કરી નાખ્યું. ઓકે, કરી નાખ્યું છે. હવે રાજુભાઈ તમે આવજો, આમાં તમારામાંથી ને આવજો, વાંધો નહીં. ઓકે, સરસ. ચાલો, મારા દીકરાનું નામ છે. ઓકે ઓકે, તો તમારું નામ શું છે? સરસ. ચાલો રાજુભાઈ, કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ. હેતલ, ઓકે ઓકે, હેતલબેન, સરસ સરસ. હેતલબેન, શુભ રાત્રિ. રાજુભાઈ, શુભ રાત્રિ. અને હેતલબેન, સ્વાગત છે તમારું અમારી લાઈવમાં. બરોબર છે, અને સબસ્ક્રાઈબ કર્યા છે, કરી દેજો. ઓકે ઓકે ઓકે. અને વિધિબેન આવી ગયા છે. વિધિ, વાહ, હા, ઓકે. અને ચાલો આપણે હેતલબેન, સરસ સરસ હેતલબેન, ખૂબ ખૂબ આભાર. અને દિવ્યકાંતભાઈ, તમારી લાઈવમાં ઉપર કમેન્ટ વાંચી અનિતાબેન, અંબાજી લખેલું હતું. હા હા, અંબાજી શ્રીનાથજી ગયા છે. એ મને વાત કરતા હતા પણ મારે પડો દેવાનો રહી ગયો. મને એમ કે હજી વાર છે, વાર છે. એમાં અમારે કંઈ બે બેનોને વાત થઈ નહીં ને એમાં મોડું થઈ ગયું પડો દેવાનું. એનો અફસોસ છે, પણ હવે બીજું શું થાય. સારું સારું, ભગવાનના દેવ દર્શન કરે તો વધારે સારું. અમારે જાવું હતું પણ મને આમાં ક્યાંય હિંમત નથી થતી ઠંડીની જવાની. ક્યાંય જવું જ નથી. આ બધું દુખે છે, આ બધું દુખે, આ બધું દુખે જ છે આમ. એટલે ક્યાંય નીકળવાનું મન નથી થતું. આવી ઠંડીનું ક્યાંય જવું જ નથી. થોડીક ઠંડી ઓછી થાય ને પછી જ જવું છે એવું નક્કી કર્યું છે. વિધિરામ, ઓકે વિધિરામભાઈ, ઓકે ઓકે. વિડીયોને લાઈક કરી દેજો વિધિરામભાઈ. અમારા હીરાગરભાઈ આવી ગયા છે લાઈક સાથે. જય સોમનાથ બેનબા, જય સોમનાથભાઈ, જય સોમનાથ. કેમ છો હીરાગરભાઈ? જમી લીધું?